ચિત્તે દેવેન એકાએક ખેડૂત સમાજ હવે સામે આવ્યો છે, પાણીની માંગ કરી રહ્યા છે। એવા કયા કયા વિસ્તાર છે કે જ્યાં પાણીની ખરેખર સમસ્યા છે? શું કહેવું છે ખેડૂત સમાજનું? જે જગદીશ ઉનાળામાં જે રીતે અત્યારે ઉકાઈ ડેમની જે સ્થિતિ જોવા મળી રહી છે ને એના કારણે પાણીની જે સમસ્યા ઊભી થઈ છે, વિશેષ કરીને સિંચાઈનું જે પાણી છે તે દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે એક મોટો પ્રશ્ન બન્યો છે અને તાપી જિલ્લા, સુરત જિલ્લા તેમજ નવસારી જિલ્લાની અંદર જે પ્રકારે પાણીની જે સ્થિતિ સર્જાય છે ત્યારે સ્વાભાવિક રીતે ખેડૂતોમાં રોષ છે અને છેલ્લા કેટલાક સમયથી તેમના દ્વારા વિરોધમાં રેલીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હતું। અત્યારે જે ખેડૂત સમાજ છે તે ખેડૂત સમાજ જે છે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને આગામી લોકસભાની ચૂંટણી લઈને તેઓ કયા પ્રકારનો નિર્ણય લે છે તે આપણે એમની સાથે વાત કરીએ। જયેશભાઈ, કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે, શા માટે? ડેમમાં પૂરતું પાણી છે અને 2 લાખ એકરમાં જ્યાં શેરડીનો પાક ઊભો હોય, સ્વાભાવિક છે ઉનાળુ પાક પણ કરવાનો હોય। સરકારને વારંવારની રજૂઆતો પછી પણ જે રીતે નિંદ્રામાં સરકાર પડી ગઈ છે, ખેડૂતોએ આહ્વાન આપ્યું છે આગામી લોકસભા ચૂંટણીમાં જો પૂરતું પાણી આપવામાં ન આવે તો બહિષ્કાર કરવા સુધીની અમારી તૈયારી છે। અમે 15 દિવસનું અલ્ટિમેશન આપ્યું છે। સરકાર ન જાગે તો કોઈ પણ હિસાબે પાણી માટેનું અમારું યુદ્ધ આજથી અમે શરૂઆત કરી છે। જયેશભાઈ, શું નિર્ણય લેવામાં આવ્યો છે અને કેવી રીતે હવે તમે આગામી લડત જે છે તે શરૂ રાખવાના છે? ખેડૂત વિરોધી સરકાર છે, ખેડૂતોના ઊભા પાકને નુકસાન જાય છે। 67 દિવસનું ક્લોઝર છે, ત્યાર પછી ફક્ત 42 દિવસ પાણી આપવાના છે। અમારા કોઈ પણ પાક અમારા પાકવાના નથી। અમને જો પાણી નહીં આપશે તો અમારા વિસ્તારના જે ખેડૂતો છે એ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપે એવું એક વાતાવરણ અમે ઊભું કરીશું। તો જે પ્રકારે અત્યારે રાજ્ય સરકાર કે જે પાર્ટી સત્તામાં છે તે ભારતીય જનતા પાર્ટીને ખેડૂતો મત નહીં આપે એ પ્રકારનું આંદોલન જે છે તે શરૂ કરવામાં આવશે અને લોકસભાની જે ચૂંટણી છે ત્યારે એ પ્રકારનો માહોલ જે સરકાર વિરોધી છે તેને તેઓ વધારે લોકો સુધી પહોંચાડશે અને ખેડૂતોના જે પ્રશ્નો છે અને ખાસ કરીને સિંચાઈ માટેના પાણીનો જે પ્રશ્ન છે જગદીશ તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ જે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવશે। દેવેન, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો સુરતથી લાઈવ હતા અમારા સંવાદદાતા દેવેન ચિત્તે અને તમામ ખેડૂત સમાજના અગ્રણી છે તેમની સાથે વાત કરી અને સ્પષ્ટપણે કહેવું છે પાણી નહીં તો વોટ નહીં।